कल कमाएंगा तो आज बैठकर खाएंगा। हमने सॉन्ग सॉन्ग रखे तेरे झांझे राखी जोड़े मेरी गेल रो रोए बिछोरी बोल से हो रे। હેલો ગાઈસ, નમસ્તે. કેમ છો બધા ભાઈ? બહુ જ લાંબો સમય થઈ ગયો છે, ઓલમોસ્ટ 1 મહિનો થઈ ગયો છે. પછી ફોન આ રીતે હાથમાં પકડું છું. હતા ભાઈ કોઈક રીઝન, એના માટે મારે છોડવું પડ્યું હતું બ્લોગિંગ કરવાનું, પણ કંઈ નહીં, આપણો બી સમય ચાલુ કરવો પડશે હવે ભાઈ. હવે બહુ થઈ ગયું છે. ઓકે, અને જોબ બધું કમ્પ્લીટ જ ચાલે છે. ફર્સ્ટ સેલેરી બી આવી ગઈ છે ભાઈ, અને બી ખુશી હતી. એ દિવસે બી વ્લોગ કરવો તો, પણ માતાજીને કંઈક બીજી ઈચ્છા હશે. આપણે કંઈક નહોતા જ કરી શકતા, વ્લોગ જ નહોતા કરી શકતા ભાઈ. ચાલુ જ નહોતું થતું વ્લોગ, ખબર નહીં કેમ. એન્ડ કોમેન્ટ કરજો ભાઈ, નવો લુક આવી ગયો છે, વાળ કપાઈ નાખો. કહું ને, નવી શરૂઆત કરવા પહેલાં કંઈક તો કરવું પડે. મસ્ત એવી વાળ કપાઈ નાખ્યા, દાઢી કરી નાખી, એટલા માટે બરાબર. આજથી આપણા રેગ્યુલર બ્લોગ બને એટલું ટ્રાય કરીશ મૂકવાનો 100%. અને તમે લોકો સપોર્ટ કરશો તો હું ડેફિનેટલી બ્લોગ ડેલી મૂકીશ. આજના ભાઈ સવારમાં રૂટીન આવો છે કંઈક. તૈયાર થઈ ગયો છું મસ્ત ઓફિસ જવા માટે. ઓફિસ તો બંધ કરી નથી, કેમ કે શીખવા માટે યાર આપણે કદી બધું નહીં કરતા બરાબર. સવારનું ટ્યુશન બંધ થઈ ગયું છે મારે યાર, સવાર ઉઠાતું જ નહીં, થાક જ એટલું લાગે છે. એન્ડ બહુ બધા કામો મસ્ત કામો ચાલે છે. લેટ્સ ગો, ફટાફટ જઈએ ઓફિસ ગયા પહેલાં આપણે એક મેઇન કામ હોય ભાઈ, દેરાસર એન્ડ મંદિર જવાનું. તો એ કામ ફટાફટ પતાવીએ. લેટ્સ ગો. તો ગાઈસ ફાઇનલી ઓફિસ તો પહોંચી ગયો બરાબર. ઓ માય ગોડ ભાઈ સાહેબ, બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે ખતરનાકનો. સારું રાઈટ ટાઈમે હું પહોંચી ગયો ઓફિસ આજે. અને આજે તો એકચ્યુઅલીમાં ટાઈમ થઈ ગયો એટલે ભાઈ મંદિર ના જઈએ ગયો તો ભાઈ ખોટું લેટ ના પહોંચાય બરાબર. મંદિર એટલે સાંજે ભાઈ મંદિર જઈને ઘેર જવું પડશે. દેરાસર બી સાંજે જઈને ઘેર જઈશું આપણે બરાબર. આજથી વ્લોગ ચાલુ કરીને તો કંઈક ઓકવર્ડ લાગે યાર. નકર ડેલી તો ભાઈ આમ હાથમાં આ રીતના કેમેરો પકડવાની બી આપણને ઓલું થઈ ગયું હતું, ટેવ છૂટી ગઈ હતી બરાબર. કંઈ નહીં, લેટ્સ ગો. પછી ગયો છું ઓફિસ. લીપની રાહ જોઉં છું બરાબર. લીપ આવે એટલે જઈશ બરાબર. લેટ્સ ગો. અને રાત્રે બી જવાનું છે મસ્ત જગ્યાએ. વિડીયોમાં બન્યા રહેજો તો જ ખબર પડશે રાતનો મારો. આમ તો જોવા જઈએ નાઇટ આઉટ જ કહેવાય, પણ કેવું નાઇટ આઉટ ખબર? 9 થી 10નો નાઇટ આઉટ. 9 થી 10નો નાઇટ આઉટ હોય મારા. રાતનો 2 કલાકનો નાઇટ આઉટ હોય. 9 થી 11, 9 થી 10, 10:30, 1.5-2 કલાકનું નાઇટ આઉટ હોય. એમાં બી અમે 2 જણ હોઈએ ને, શું મજા કરીએ બરાબર. તો પહોંચી જઈશું બરાબર. ફટાફટ મળું પછી. લેટ્સ ગો. તો ગાઈસ ફાઇનલી ભાઈ મસ્તથી કામ પતાવી દીધું છે બરાબર. નીકળી ગયો છું. હેલ્મેટ જ પહેરું છું બસ. જો ભાઈ, હેડ ઇઝ અ ફર્સ્ટ પ્રાયોરિટી. ઓકે, લેટ્સ ગો. ચાલુ કરીએ આપણી જર્ની. ચાલુ થઈ ગઈ મસ્ત. લેટ્સ ગો બસ, ફટાફટ જઈએ ઘેર. એન્ડ પછી જવાનું છે બહાર શૂટ કરવા માટે. લેટ્સ ગો, ફટાફટ જઈએ ઘેર. તો બસ મંદિર જઈ ગયું ભાઈ બરાબર સાંજના ટાઈમે. એન્ડ સીવડાયેલા કપડાં લેવાના હતા એટલે ભાઈ કમ્પ્લેટ થઈ જશે. પાછા જઈશું ભાઈ હવે ફટાફટ ઘરે. તો ગાઈસ મસ્ત ઓફિસથી આવીને ઘડીક વાર આરામ કરી લીધો છે. આરામ ટાઈમ પૂરો થઈ ગયો છે, કેમ કે હવે જવાનું છે બહાર. ઓકે બરાબર, બહાર જવાનું છે, પણ એની પહેલાં ફટાફટ જમી લઈએ. પછી જવાનું છે મસ્ત કામ માટે. તમને બધાને ખબર હશે ભાઈ કયું કામ કરવા જઈએ અમે રાતના ટાઈમે. લેટ્સ ગો, ફટાફટ થઈ જઈએ. જમીન તૈયાર. ઓ ભાઈ. લેટ્સ ગો બોયસ, પહોંચીએ ફટાફટ. એ મારી માએ બનાયું આજ હું
મારી માતાએ બનાવ્યું. લેટ્સ ગો જઈએ ફટાફટ. હાય ગાઈસ, હું અને મિહિર આવ્યા છીએ ભાઈ બગીચામાં વિડીયો બનાવવા માટે. મસ્ત કોન્ટેન્ટ યાર યાદ નહીં આવતા. આખા દિવસમાં બહુ બધા યાદ આવે. આખા દિવસ દરમિયાન બહુ બધા કોન્ટેન્ટ યાદ આવે. કામ કરતા ત્યારે બધા કોન્ટેન્ટ યાદ આવે, પણ અત્યારે કશું યાદ જ નહીં આવતું. કંઈક તો કરવું પડશે. કાલે શું અપલોડ કરશું જો આજે કંઈ નહીં હોય તો જોઈએ. चल भाई यार फटाफट विचार बधु. कल कमाएंगा तो आज बैठकर खाएंगा. सो गाइस वीडियो थोड़ो पण गम्यो હોય તો ભાઈ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાકી નવા કોન્ટેન્ટ આવતા રહેશે. બાય બાય. मन आए जावे ख्याल तेरे, खाए जावे ख्याल तेरे, जीवन को नहीं देती हाय बैरी तन आई मन्ने. गिफ्टा में गाई कदे छाती कर लगाई मन्ने, जित भी गया रे तेरी याद खड़ी.